આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 3 વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જેનો સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર પહેલાનો ડબલ આઈ જોશું, જેની અંદર આદેશની રીતે આપણે ઉકેલ શોધવાનો છે. તો એની રકમ કે આ પ્રમાણે છે s - t બરાબર 3 અને s ના છેદમાં 3 પ્લસ t ના છેદમાં 2 બરાબર 6. તો અહીં આપણે જોઈ શકીએ કે સમીકરણ નંબર જે પ્રથમ છે એ પોતાના વ્યાપક ફોર્મમાં છે, તેથી આપણે એને સમીકરણ 1 આપીએ તો s - t બરાબર 3 જેને કહીએ આપણે સમીકરણ 1. પણ સમીકરણ 2 માં આપણને જોતા આ બંને છેદમાં છે એટલે લસા લઈએ તો આ 2 આની સાથે ગુણાવીએ તો 2s પ્લસ 3 ગુણ્યા t એટલે 3t બરાબર ના બરાબર આ બંનેનો ગુણાકાર 3 × 2 = 6 6 છે આને આને ગુણીએ એટલે 6 ને 36 જેને આપણે નંબર આપીએ સમીકરણ 2. હવે બંને સમીકરણમાંથી કોઈ પણ એક ચલને કરતા બનાવીએ. દાખલા તરીકે સમીકરણ 1 પરથી સમીકરણ 1 માં આપણે s ને કરતા બનાવીએ તો આ t છે એ સામેની સાઈડ જાય તો પ્લસ થઈ જાય, તો તેથી s બરાબર 3 + t જેને આપણે સમીકરણ નંબર 3 આપીએ. હવે આ સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકીએ. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો અહીંયા s ની કિંમત સમીકરણ 2 માં મૂકીએ તો અહીંયા 2 ના 2 એમનો s ની જગ્યાએ આખી કિંમત એટલે કે 3 + t પ્લસ ના પ્લસ 3t ના 3t એમનમ અને સામે 36 ના 36 એમનમ રાખીએ. હવે કૌંસની આગળ 2 છે એટલે કૌંસની આગળ હોય તો એ બંનેને ગુણે એટલે 2 × 3 એટલે 6 પ્લસ ના પ્લસ 2 × t એટલે 2t બાકીનું બધું એમનમ એટલે કે વત્તા 3t અને બરાબર 36 ના 36. હવે ચલવાળા બંને પદને ડાબી સાઈડ રાખીએ એટલે કે 2t + 3t બરાબર આ 36 છે આ પ્લસ સામેની સાઈડ જાય તો માઈનસ એટલે 36 - 6. આયા નિશાની પ્લસ ની 2t + 3t એટલે 3 + 2 એટલે 5t બરાબર 36 માંથી 6 જાય તો 30. હવે t ને કરતા બનાવીએ તો t બરાબર 30/5 તો t બરાબર 6 × 50 = 30 તો t આપણને મળી ગયો 6. હવે આપેલ કિંમતને સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 પરથી કયા કિંમત મૂકીએ તો s બરાબર આ 3 હતા 3 ના 3 એમનમ પ્લસ ના પ્લસ એમનમ અને t ની જગ્યાએ 6 તો s બરાબર 3 + 6 બધાને ખ્યાલ છે કોમેન્ટ કરો તો એ થશે 9. તમે બધા સાચા છો.